સલમાન ખાનના ગન પર જે ગનથી ફાયરિંગ થયું તે તાપી નદીમાં ફેંકી દેવાઈ। આરોપીઓને સાથે રાખી સુરતમાં તપાસ। બોલિવૂડના સુપરસ્ટાર મનાતા સલમાન ખાનના ઘર પર થોડા દિવસો અગાઉ ફાયરિંગ થયું હતું। આ ચકચારી ફાયરિંગ કેસમાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપીઓને કચ્છથી ઝડપી પાડવામાં આવ્યા હતા। ત્યારે પકડાયેલા બંને આરોપીઓએ જે ગનથી ફાયરિંગ કર્યું હતું તે ગન સુરતથી પસાર થતી વખતે તાપી નદીમાં ફેંકી દેવામાં આવી હતી। પૂછપરછમાં ખુલ્યું હતું, જેથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સહિતની ટીમ દ્વારા આરોપીઓને સાથે રાખી સુરતની તાપી નદીમાં તપાસ કરવામાં આવી હતી।